તે એલર્ટ થઈ ગઈ છે। મહેસાણા એલસીબીની બુટલેગરો પર તવાઈ જોવા મળી રહી છે। એલસીબીની વિવિધ ટીમોએ ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે, જ્યાં 190 લીટર દેશી દારૂના જથ્થા સાથે 7,62,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વિદેશી દારૂના 13 કેસ પણ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ડ્રોન વિડીયો મારફતે આખો ઘટનાક્રમ જે છે તે રેકોર્ડ પણ કરવામાં આવ્યો, જ્યાં દરોડા પાડવામાં આવ્યા દેશી દારૂની ભઠ્ઠીઓ પર। સંવાદદાતા સુધીર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। સુધીર, જણાવશો શું વધુ વિગતો? જી, મહેસાણા એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જે સમગ્ર જિલ્લામાં રેડ કરવામાં આવી હતી, જે છેલ્લા 24 કલાક દરમિયાન ડ્રોન ટેકનોલોજીની મદદથી જે દેશી દારૂની ભઠ્ઠીઓ હતી તે વોશ તેમજ વિદેશી દારૂ શોધી પાડવામાં આવ્યો હતો અને આ કુલ 13 કેસ નોંધવામાં આવ્યા છે અને 23,600 લીટર વોશ કબજે કરવામાં આવ્યો છે અને જે 190 લીટર જે દેશી દારૂ ઝડપાયો છે તે પણ એનો નાશ કરવામાં આવ્યો છે અને જે 247 વિદેશી દારૂ બોટલો સહિત મળી આવતા જે કુલ રૂપિયા કિંમત 7.62 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરી અને જે ડ્રોન ટેકનોલોજીની ઉપયોગથી જે દારૂના અડ્ડાઓ સામે મહેસાણા એલસીબી દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।